નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશિષ્ટ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। સરોવરની બરાબર વચ્ચે એક વર્ષો જૂનો થાંભલો હતો। સતત ઝરમર વરસાદને કારણે આ થાંભલા પર લીલ બાજી ગઈ હતી અને એકદમ ચીકણો થઈ ગયો હતો। સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલાની ટોચ પર પહોંચવાનું હતું। આ સ્પર્ધામાં ઘણા બધા દેડકાઓએ ભાગ લીધો। હરીફાઈનો દિવસ પણ આવી ગયો। સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકાઓ થાંભલાની ટોચે પહોંચવા માટે થનગની રહ્યા હતા। દેડકાઓની આ હરીફાઈ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓએ અંદરો અંદર વાતો ચાલુ કરી। આ રેસ જીતવી શક્ય જ નથી। થાંભલો એટલો ચીકણો થઈ ગયો છે કે ટોચ પર કોઈ નહીં પહોંચી શકે। જો થોડે ઊંચે જઈને નીચે પડશે તો રામ રમી જાશે। ભાગ લેનારા દેડકાઓ આ સાંભળી રહ્યા હતા। આવી વાતો સાંભળીને થોડાએ તો રેસમાં ભાગ લેવાનું માંડી જ વાળ્યું। જેમણે ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચઢ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા। એકત્ર થયેલા દેડકાઓ સહિતના બધા જ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુઓ, અમે કહેતા જ હતા કે આ શક્ય નથી, તો પણ ચડ્યા તો પડ્યાને હેઠા। કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચઢવાનું માંડી વાળ્યું। એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતાં ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો। એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા। પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતાં એણે ચાલુ રાખેલા પ્રયાસોના કારણે એ થાંભલાની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો। જ્યારે એને શિલ્ડ આપવામાં આવ્યું ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી। પત્રકારોએ એની માને પૂછ્યું કે વારંવાર નિષ્ફળ જવા છતાં એ ઉપર ચડવાના પ્રયાસ કરતો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતાં એ કેમ કોઈની વાત માનતો નહોતો। દેડકાની માં એ હસતા હસતા કહ્યું કે ક્યાંથી કોઈનું માને, કારણ કે એ તો બેરો છે, એને કંઈ સંભળાતું જ નથી। બોધ મિત્રો, કોઈ કાર્ય હાથમાં લઈએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઈશું, પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઈનું કંઈ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા ટોપિક સાથે। ધન્યવાદ।